પૂરા નામનું કોઈ યોગ્ય ફોર્મેટ ન હોવાના કારણે લોકો ક્યારેક આગળ અટક અને ક્યારેક આગળ નામ લખી નાખે છે, જેના કારણે તેમને તકલીફ થાય છે અને સરકારને પણ નામ નોંધણીમાં સમસ્યા આવે છે. આવું ન થાય તેના માટે સરકારે નિયમ બનાવ્યો છે, તે જાણી લેવું જોઈએ જેથી તમારું કામ ન અટકે. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનરમાં હું સમીર આપનું સ્વાગત કરું છું. હવે પહેલા નામ, પછી મધ્ય નામ અને છેલ્લે અટક. નવા ફેરફારો વિશે આપણે વાત કરીએ ને તો હવે પહેલા અટક લખવાનું ભૂલી જાઓ. સૌથી પહેલા તમારું નામ આવશે, પછી તમારું મધ્ય નામ એટલે માતા પિતાનું કે પતિનું નામ અને છેલ્લે તમારી અટક આવશે. આ ફોર્મેટ સરકારે જન્મ મરણના પ્રમાણપત્રમાં ફિક્સ કરી દીધી છે, જેના કારણે હવે રેકોર્ડ રાખવામાં સરકારને તકલીફ નહીં પડે અને તમને પણ તકલીફ નહીં પડે. નવા નિયમો મુજબ આ જગ્યાએથી અને આવી રીતના જન્મનું પ્રમાણપત્ર કઢાવાય છે. જો તમે ગામમાં રહેતા હોય તો ગ્રામ પંચાયતથી, શહેરમાં રહેતા હો તો તાલુકા અથવા તો જિલ્લાના નોંધણી કચેરીથી અને જો મહાનગરપાલિકામાં રહેતા હો તો મનપા નોંધણી કચેરીથી. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતના કઢાવી શકાય. નોંધણી અથવા તો રજીસ્ટર કચેરીએ જવા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.